વડોદરા શહેરમાં ચાલી રહેલા ડ્રેનેજ પ્રોજેક્ટના કામોની ગુણવત્તા અને ઝડપને સુનિશ્ચિત કરવા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ મેદાનમાં ઉતરીને સ્થળ નિરીક્ષણ કર્યું હતું। કમિશનરે ગોત્રીની GMERS હોસ્પિટલ, ગાંધીનગર ગૃહ અને ખોડિયારનગર 4 રસ્તા જેવા મહત્વના વિસ્તારોની મુલાકાત લીધી હતી। આ દરમિયાન તેમણે અધિકારીઓ પાસેથી પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવી હતી। કમિશનરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે વિકાસના કામોમાં કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં। તમામ કામગીરી નિર્ધારિત સમય મર્યાદામાં અને સુરક્ષાના તમામ ધોરણોનું પાલન કરીને પૂર્ણ કરવા પર તેમણે વિશેષ ભાર મૂક્યો હતો। સાથે જ નાગરિકોને કામ દરમિયાન ઓછામાં ઓછી અસુવિધા પડે તેવી વ્યવસ્થા કરવા સૂચના આપી હતી। આ પ્રોજેક્ટ વડોદરાના ડ્રેનેજ પ્રશ્નોના કાયમી ઉકેલ માટે મહત્વનો માનવામાં આવી રહ્યો છે। તંત્ર દ્વારા હવે નિયમિત મોનિટરિંગ કરવામાં આવશે જેથી શહેરીજનોને વધુ સારી માળખાકીય સુવિધાઓ મળી રહે। એન્જિનિયરિંગ ટીમ દ્વારા કહેવામાં આવ્યું કે આ મેઇન ટ્રંક લાઇન અત્યારે જે કરીને 980 મીટર્સનું કામ જ્યારે પૂરું કરશે, વોર્ડ નંબર 13માં પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરવા માટે પરમનન્ટ સોલ્યુશન કરવા માટે આ પ્રયત્ન છે। આમાં ઓલમોસ્ટ 600 મીટર્સનું કામ અત્યારે ચાલુ છે। બાકી ઓગસ્ટ મહિના પછીનું ઓલમોસ્ટ 1-2 મહિના ડિસેમ્બર સુધી પૂરું કરવાનું પ્લાનિંગ છે। આશા રાખીએ કે આની અંદર ટ્રાફિકને બંધ કરવા સિવાય રાતમાં જેટલો સમય મળે છે એમાં જ કરવામાં આવી રહ્યા છે અને પૂછતું જ કરી રહ્યા છે।